જીવાર હે 15 दिन તહેવાર ને તા પૂગી આવ્યા એટલે પાછા થતા હોય ને મારે ગપાટા મારતા હોય ને વાતો કોઈને કહેવાય તા નહીં આવું કામ કરવાનું ઓહો નેવરી નથી થતી આખો દિયામાંથી લુગડા ધોવા જ પડશે જો તમે બે દીકરીઓ તો છે ને જેટલી વાત હોય એને મોટી વાત કરો તો એ પછી ઘરમાં બાંધણા જ થવાના હોય. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? અમે તો જો મોજમાં હે, ફૂલ મોજમાં. નાસ્તા પાણી કરી લીધા ને આ બે બહેનો ની જો જુગલબંધી લે ઓહો એના ખોરામાં પગ ચડાવીને ચડી ગઈ પ્રિયલ. શિવ ની પેલા પ્રિયલ ઉતાવળી થતી હતી કે મારે જડ એવું છે જો છોકરાઓનું. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. જો તું શું કરું, તું અહીંયા હિચકામ બેસી ગઈ. તમે બોલો તો અહીંયા જ પાછા એ કાયમ એમ છે ભાઈ અમારે. આમાં ઘણાની કમેન્ટ આવે. આની પેલા એકવાર આપણે કમેન્ટ આવી હતી કે વિરમભાઈ તમે અમારી કમેન્ટના જવાબ નથી દેતા. પછી હમણાં પાછી 2 દિવસ એક ધારી આવી કે વિરમભાઈ તમે અમારી કમેન્ટના જવાબ નથી દેતા. અમારે કમેન્ટના જવાબ ન દેવાય એવું ન હોય. બધી કમેન્ટના અમે જવાબ આપીએ જ છે ને તમે બધા અમને કમેન્ટ કરો એટલે અમે કમેન્ટ વાંચતા હોય ને બધાને જવાબ દેતા હોય. તો તમે અમે જો અટાણે સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધું બોલતા હોય તમને વિડીયોના મારફત અમે શરૂઆત જ આપણે અહીંયાથી કરતા હોય ને પછી જ્યારે તમે વિડીયો જોઈ લ્યો એટલે તમે અમને બધા સીતારામ કહેતા હોય, ઘણા રામ રામ કે, ઘણા જય માતાજી કહેતા હોય, જય પુરુષોત્તમ કહેતા હોય. પછી તમે બધા કહેતા હોય કે તમારા પરિવાર તરફથી તમે વિડીયોમાં બધું આવી રીતના કહેજો. તો અમે એ વાંચતા હોય ત્યારે તો અમને ખબર હોય ને તમે કમેન્ટ કરો એ અમે વાંચતા હોય એટલે તમને બધી ખબર પડે કે આપણા વિડીયો બધા જોવે, બધાને ગમે. હા, અમારા સુધી પહોંચી ગયું હોય તમારું. હા ને તમે કમેન્ટ કરો એ પછી પાછા અમે એના રિપ્લાય આપીએ. તો ઈ રિપ્લાય આપવામાં જો તમે જય માતાજી લખ્યું હોય તો અમે સામે રિપ્લાય આપીએ કે જય માતાજી. તમે લખ્યું હોય રામ રામ તો અમે રામ રામ લખીએ. તો ભગવાનનું નામ આપણે લેતા હોય તો એ જ્યારે અમે કમેન્ટના જવાબ દઈએ તો તમે તો એકવાર લખીને મૂકી દેતા હોય ને અમે તો કમેન્ટના જવાબ આપીએ એટલે બધાની કમેન્ટમાં પાછું જય માતાજી, રામ રામ એ રીતના લખતા હોય. તો ભગવાનનું નામ તો અમે કેટલી વાર લઈએ, તો આવો મોકો કેને મળે કે કમેન્ટના જવાબ આપીએ. તો એટલી વાર આપણે જેટલી વાર અમે ટાઈપ કરીને લખતા હોય એટલી વાર અમે મનમાં બોલતા હોય કે ભાઈ જય માતાજી, રામ રામ. તો એટલી વાર અમને તો ભગવાનના નામ વધારે લેવા મળે ને. આમ તો આપણે આખો દી નવરા ન હોય કે એક ધારા ભગવાનના નામ લઈએ. પછી અહીંયા કમેન્ટના જવાબ દેવા બેસીએ ત્યારે તો એટલા નામ આપણાથી લેવાય ને ભગવાનના. એટલે આ રીતના અમે બધાની કમેન્ટ વાંચતા હોય ને મોબાઈલમાં એક કમેન્ટ એવી બાકી જ ન રહેતી હોય કે અમારે એવું ન હોય કે એકનો દેવો ને એકનો નથી દેવો. પણ કમેન્ટ નો રિપ્લાય તમને કેમ મળ્યો એ તમને ખબર હોવી જોઈએ કે અમને એનો જવાબ કઈ રીતે મળ્યો. તો તમે જ્યાં કમેન્ટ કરી હોય ત્યાં જઈને ચેક કરો એટલે તમને ખબર પડી છે કે અમારી કમેન્ટનો જવાબ આવ્યો કે નથી આવ્યો. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી યુટ્યુબ ફેમિલી ને બધા મજામાં રહેવાનું ને. જો કાલ તમે ગામમાં ગયા તા ને વરસાદ આવ્યો હતો તે ગામમાં કઈ લીધું ને કઈ ન લીધું ને આવ્યા ને થોડુંક રહી ગયું ત્યાં જાહું બપોર પછી પાછા ને અટાણે જ્યાં સીવું ને પ્રિય લાઈ રમે તે અમે માં દીકરી બેસી ગયું. હાલો. હા, શું કરે પ્રિયલ જો હુઈ ગઈ હમણાં હુવરાવી હતી. શ્યામ ને ધ્રુવ ને શું કરે એનું તટાણમાં એવું જ હાલતું હોય. અમારે કામ હાલતું હોય આખો દી. બીજું શું કરવું, મને એવડી ક્યાં થાવ. હા, જો કપડાને ઢગલો પડ્યો છે આગળ ઠામ ઉટકી લીધા, કચરા પોતા કર્યા, ફોન અહીં રાખ્યો પાસે. હું કહવા ગયા તા હમણાં શાક લેવા તો કઈ ફોન રાખું કામ કરતી હોય તી. કિરણબેન આવ્યા કાલ ના આવ્યા પ્રમદી ના. હા
ઈ માં આગા પાછા થતા હોય કામ તો હું કરતી હોય એમાં ઢેગલો લુગડા થયા ઠામ હોય ઢેગલો ઈ હાલતું હોય ઈ આવ્યા પણ ઈ તો કઈ કામ તો કરે નહીં હજી વાર હે 15 દિન તહેવાર ને તા પૂગી આવ્યા આટલા દી અગાઉ આવી ગયા વેલા ને વેલા બીજા કામ કે કોઈને કહેવાય તો નહીં એવું આયલા રાખે બીજું કામ કરવામાં કઈ કામ કરે નહીં મારે કરવાનું બધી પ્રિયલ નહીં નો રાખે તે હું કામ કરું કઈ હા એમાં આગા પાછા થતા હોય ને મારે ગપાટા મારતા હોય ને વાતો કરતા હોય એમાં કઈ કામ કઈ કરવા લાગે નહીં આવીને બ આટા પાટા હોય એના ચાલુ હું તો પછી કામ કઈ કહું નહીં હા કામ કઈ કરે નહીં પ્રિયલ નહીં નો રાખે તે હું કઈ કામ કરું પછી હામટું કામ થઈ જાય જાજુ તો શું કરવું બીજું આપણે તામાં નૈવરાજ ન થાય આખો દી એવું હાલતું હોય કીને કેવા જાઉં હું તો બેન હેતી કહું બીજા કીને કહું કોઈને કેવાય તા નહીં આમાં નૈવરાજ નથી થતા જો હજી લુગડા ને ઢેગલો પડ્યો પ્રિયલ ને હજી હુવરાવી લીધી હમણાં ઉઠી જાહે કામ કરી તા તો આમાં શું કરીએ નૈવરાજ થતા નથી કામ કરવાનું ઓહો ફોન માં બેન ને ફરિયાદ હાલે કા મારી તો ફરિયાદ કામ કરે કરવું તો પડે ને કઈ બેન હેતી કહું બીજા કીને કહું હજી તો કપડા ઢગલો હે ધોતી હતી હોય તમે આવી ગયા કપડા લઈને પૂરા જ નથી થતા કપડા ધોવામાં તો થઈ ગઈ ફરિયાદ તો કરું ને બેન હે બીજા કીને કેવા જાઉં તમે ત્યાં 15 દી રોકાવા આવ્યા હોય તો હું પ્રિયલ ને ઘડીક રાખતા હોય તો મારે ઓલી ને સીવું ના રાખવી હોય સીવું કઈ થોડી નવરી ની રમતી હોય હવે હું જ નવરી નથી થતી આખો દિયામાંથી કામ માંથી જ ઓલું ના ને તે આખો દી મારો એમાં જ વયો જાય મારે છોકરું છે નાનું એટલી તો ખબર હોય ને તો વિરમભાઈ રાખતા જોઈએ એને કામ ન હોય ઘરના બીજા બધા મારે કામ હોય તમારે તો કઈ ન હોય ફોન લઈને ઘૂમો ને આટા પાટા હોય તમારે તો બેગ દીકરો એમાં તમારી માં પિયર માં ફરિયાદ પાછી કરે તો બેન હેતી કોણ અમે તો કોઈ ફરિયાદ નથી કરતા કામ નથી કરતા તો કેવું બાકી તો ન કહું હું અમાર કોઈ દી ત્યાંથી આ પિયર માં આવે ફરિયાદ તો હું તો ક્યાં તમને કઈ કહું ન્યા કહું બીજા કિને મારી પણ ફરિયાદ કરો ને કરવી જ પડે ને ન કરો તો કહું બાકી તો હું તો કઈ ન કહું હા તો લુગડા ધોવા જ પડશે જો હું તો નથી ધોવાની ભલે પડ્યા રહી ધોવા તો પડશે જ હમણાં હું ચાહ્યો માને વિરમભાઈ ને કેવા હા તે બોલાવાનું વાંધો નહીં બરકો હા તો હમણાં બોલાવી આવો બોલાવી આવો મારે તો હું તો કરવું જ કરું નહીં કરું હા તે ચાવશે જ બોલાવો હા બરકી આવો માં આ દક્ષા ભાભી ને પિયર માં મારી ફરિયાદ કરે શું છે દક્ષા? હું તમારી બેન ફોન માં વાત કરતી હતી તો ફોન જટી લીધો ને આવી ગયા કપડા લઈને હું ઢગલો જતો ધોતી હતી કપડા તો પાછા આવ્યા લઈને કિરણ શું વાત હતી બધી? એને પિયર માં ફરિયાદ કરે કે હું એને કામ નથી કરવા લાગતી હું પ્રિયલ ને નથી રાખવા લાગતી તો કહું તા ખરી ને ન કરો તો કહું બીજે કીને કહું બેન ને ન કહું તો હું તો અહીં થોડાક દી રોકાવા આવી થોડાક દી રોકાવે તો કરવા લગાઈ થોડું હું કોઈ દી પિયર માં ફરિયાદ કરું છું તમને ના નથી કરતી પણ હવે હું તમને બેયને એક વાત કરું કે જો દક્ષા તારે એવું નહીં કરવાનું કે પિયરમાં વાત ન કરાય આપણે એવી કે મને કિરણ આવી ને આવી રીતના થયો ને બરાબર હું છે ને મને કહેવાય ને એ કામ ન કરતી હોય તો પણ મને કહેવાય ને જો એ કઈ વાતચીત હોય તો પણ મને કહેવાનું અને કિરણ તારે પણ શું કરાય તું અહીં આવી તું 2-4 દી રોકાતી હોય ને જો તારે થોડીક ધ્યાન દેવાનું હોય કે હું પ્રિયલને રાખવાની હોય થોડીક વાર એને ચાચા કપડાં હોય તો ધોવા લગાય પછી ચાચા ઠામ હોય તો 2-4 વિસરવા લગાય તમે બે એમ હંપીને રહ્યો તમે બે દીકરીઓ તો છે ને તું દીકરી છે ને વહુ દીકરી કહેવાય તો બે ને હંપીને રહ્યો ને તો સારું તો જો માએ કીધું ને એ બરોબર છે બધી વાતોમાં તમે ઝીણી વાતો હોય એમાં લપ લઈને બેસી જાઓ ને પછી ઝીણકી વાત હોય એને મોટી વાત કરો તો એ પછી ઘરમાં બાંધણા જ થવાના હોય એટલે બાંધણા ન કરાય ને આપણે કઈ પ્રોબ્લેમ આવ્યો હોય ને તો એનું કેમ સોલ્યુશન કરવું ને એનું ધ્યાન અપાય બાકી તો કપડા તો તે આજ વધારે છે ને કાલે થોડાક ઓછા હોય કામ તો નીકળ્યા જ રાખવાના હે ઘર હોય અહીંયા કામ હોય જ એ કામ કરતા કરતા આપણે કઈ રીતના રહેવું અને કઈ રીતના હંપીને રહેવું એ આપણે વિચારીને હાલવાનું હોય
એક ઝીણી વાત હોય એને તમે વધારી મોટી કરી નાખો તો પછી મોટી કરીને તમે એક જણું જાતું કરી દે તો જ એ વાતનું સમાધાન થાય, નકર એ વાત કોઈ દી સમાધાન આવવાનું જ ના. તમને માએ કીધું કે કિરણ આ ઘરની દીકરી છે તો દક્ષા આ ઘરની દીકરી જ કહેવાય. બે દીકરીઓ હંપીને રહ્યો ને મજા કરો તો ઘરમાં સુખ શાંતિ રહે, નકર સુખ શાંતિ બધી ખોવાઈ જાય. કાશીવું બરોબર ને? બરાબર. હા, શિવ તો કહે કે હંપીને બરાબર. રહેવાના. શિવ કહે કે બરાબર. કેમ રહેવાનું? વાલા વાલા કેમ કરાય? હા એમ. તો મમ્મી ને કે વાલા વાલા કરી લે. ઓહો. આય આય વાલા વાલા. હાલો અમે વાલા વાલા કરી લઈએ. ઓ આ શિવ વાલા વાલા કરે. તારી મારો એ એવું હોય ને તો બધી મજા આવી જાય. તો ફાઇનલી બધાને જણાવી જ દઈએ કે આ તો બસ અમે તો તમને દાખલો દેતા હતા એક. અમારે કોઈ એવું છે નહીં ઘરમાં કે અમે બાંધણાની લપ હોય અમારે, પણ આવું ઘણા ઠેકાણે બને છે. એટલે ખાલી મેસેજ સારો એક આપણે વિડીયોમાં મૂકવા માટે, કેમ કે કાયમી એટલી આપણી આખી યુટ્યુબ ફેમિલી આપણા વિડીયો જોવે, તો મેં કીધું આજે એવો દાખલો આપણે મૂકીએ વિડીયોમાં કે બધાને આમ થોડુંક કંઈક જાણવા મળે. કેમ કે વિડીયો તો કઈ એમ જોવે છે, પણ ઘણા આપણા વિડીયો જોઈને એમાંથી કેટલી શીખ મેળવે. એટલે અમને એમ થયું કે એક એવો દાખલો મૂકીએ કે આપણે એમાં બધું જાણવાનું જડે. એટલે અમે ઈ એક્ટિંગ કરતા હતા રણન ગોજાઈ. બાકી તો અમારે તો એવું કઈ છે નહીં. કાઈ નથી. હા, આપણા વિડીયો જોઈ ને ઘણા બધાએ આપણા વિડીયોના વખાણ કર્યા કે વિરમભાઈ તમારો પરિવાર ને કિરણબેન નો પરિવાર બે પરિવાર બહુ મસ્ત છે. એટલે અમારો આ જે વિડીયો બનાવવાનો આજનો હેતુ હતો ને એ જ હતો કે બાંધણા તો બધા ઘરમાં થતા હોય, પણ એ બાંધણાને આપણે મોટું ન કરતા કઈ રીતે એનું સોલ્યુશન લઈ આવવું ને કઈ રીતના પાછું એને ટાઢું પાડવું, એ વસ્તુ ઉપર આપણે વિચાર કરી લઈએ ને તો ઘરમાં કોઈ દી બાંધણા થાય જ નહીં. ને થાય તો એ અડધી કલાકમાં તો પાછું બધું નોર્મલ થઈ જતું હોય. બધા એક સમજ કરે ને. હા, એક જણાને જાતું કરવું જ પડે. પછી આપણે છોકરાનું બાનું કરીએ ને કપડાનું બાનું કરીએ તો કામ તો ઘરમાં રહેવાના જ છે. બધા ઘર હોય અહીંયા કામ હોય જ. તો એ કામમાંથી આપણે ઉપર આવીને કઈ રીતના આપણો પરિવાર સાચવવો ને એના ઉપર વિચાર કરી લઈએ ને તો આપણું ઘર શાંતિથી આગળ વધતું રહે. ઈ બધું આપણા માથે હે કે આપણે કેવી રીતે ઘરમાં રહેવું, સંપીને હળી મળીને રહેવાનું, હંપીને રહેવાનું. કામ તો થાય જ કરવાનું છે. ઈ કરે કે હું કરે કે માં કરે, આપણે બધા હળી મળીને કરવાના જ છે. 2-4 દી આમ કે આમ જાજા હોય ઓછા હોય એવું હાલ્યા જ કરે. ને આપણે ઘરમાં વડીલ છે, આપણે સારી રીતે સમજાવે છે ને આપણે સમજે છે, આપણે એને સમજીએ છે કે જો આપણે કેટલી હેલ્પ કરે છે, મદદ કરે છે, તો આપણે થોડુંક એનું આપણું ધ્યાન રાખવું પડે કે જો માં આટલી ઉંમર છે તો એટલું આપણું ધ્યાન રાખે ને એટલું કામ કરે છે. વસ્તુનું સોલ્યુશન ન આવતું હોય ને ત્યારે આપણા ઘરના આપણા વડીલ હોય ને એની સલાહ લઈ લ્યો. એટલે વડીલ પાને આપણા કરતા વધારે દિવાળી કરી હોય ને એને આપણા કરતા વધારે ખબર પડતી હોય, એટલે એની પાસેથી સોલ્યુશન લઈ ને પછી આપણે આગળ વધીએ. બાયું છે ને તો જ ઘરમાં ધારે તો શાંતિ જાળવી શકે ને ધારે તો એને ઓલું કરી શકે, ઘરમાં પ્રાર્થના કરાવી શકે. એટલે બાયું ઉપર છે બધું. બરોબર છે. કિરણની વાત મને બહુ ગમી કે જેન્ટ્સ તો આખો દિવસ બહાર રહેતા હોય એટલે એને ઘરમાં શું થતું હોય ખબર ન હોય, સાંજે આવે ત્યારે ખબર પડે. એમાંય જો એમાં સાંજે આવ્યા હોય થાયકા પાયકા ને પછી ફરિયાદ કરે તો એ બિચારો શું કરે? તો બસ જો હવે આપણે આ વિડીયો ને અહીંયા એન્ડ કરીએ અમારો, ને પછી બપોર પછીનો જે વિડીયો હોય છે એ તો તમે કિરણબેન ના વિડીયો માં જોહો જ. આજે આપણે જાહું શોપિંગ કરવા, પાછી થોડી ઘણી રહી ગઈ ને દક્ષાને આજ તો લેતા જાહું આપણે. કાલે અમારે બસ આ તમને મેસેજ એક વિડીયો મૂકો તો એટલે બધું અમે નાટક કરતા હતા. તો આ બંનેને વિડીયો ત્યાં સુધી શેર કરજો એટલે આગળ જાય વિડીયો. તો ઘણા એના ઘરમાં આપણા વિડીયો થકી આમ થોડીક શીખ મેળવતા હોય તો આપણને બહુ આનંદ મળે. તો હાલો હવે આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરીએ ને મળશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય ભોલેનાથ. જય